મોતીડા પરોવિલો પાનબાઈ અચાનક અંધારા થાય વીજળીની ચમકારે મોતીડા પરો પાનબાઈ અચાનક અંધારા થાશે જોત રે જોતામાં દિવસો એ જીવાયા રે ગયા રે પાનબાઈ 21,000 ને 600 વીજળીના ચમકારે મોતીડા પરો પાનબાઈ એ જ અચાનક તો બાપ વીજળીનો ચમકારો છે ને એમાં મોતીડા પરોવી લેવાય પ્રકાશની આશા ન રખાય પ્રકાશની આશા રાખવા જાવું ને તો ક્યારે અંધારું થઈ જાય ને એ ખબર નહીં પડે ભગવાન શ્રી હરિએ ગજેન્દ્રની રક્ષા કરી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા કરતા કહે કે હે રાજા ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યા પછી 5મો મન્વંતર ગયો અને પછી આવ્યો 6ઠો ચાક્ષુષ મન્વંતર એમાં ભગવાને અજીત અવતાર લીધો દેવ અને દાનવ એને સમુદ્ર મંથન કરાવ્યું દુર્વાસાના શ્રાપથી દૈત્યોએ દેવતાઓને પરાજિત કર્યા જોજો સ્વર્ગનું રાજ્ય કોના હાથમાં આવી ગયું દૈત્યોના હાથમાં કાલે મેં કીધું હતું ને આજે ફરીવાર પિતા એક અને માં બે પિતાનું નામ કશ્યપ માતા બે એમાં દેવતાઓની માતાનું નામ અદિતિ દૈત્યોની માતાનું નામ દિતિ હવે દેવતાઓનું રાજ્ય દૈત્યોએ લઈ લીધું એટલે દેવતાઓ દુખી થાય કે ન થાય એટલે દેવતાઓ દુખી થયા હવે રાજ્ય લેવા માટે કરવું શું ભગવાને કીધું દેવતાઓને કે તમારે રાજ્ય જોતું છે તો કે હા તમે એક કામ કરો સમુદ્ર મંથન કરો સમુદ્ર મંથન કરશો તો તમને તમારું રાજ્ય પાછું મળશે દેવતાઓએ ભગવાનને એવું કીધું કે નારાયણ સમુદ્ર મંથન તો કરીએ પણ અમારા એકલાથી થોડું સમુદ્ર મંથન થાય દૈત્યોનો સાથ જોઈએ દેવતા ભગવાને કીધું દેવતાઓને કે તમે ખાલી એટલું વિચારો કે તમારે સમુદ્ર મંથન કરવું છે દૈત્યોની વાત છોડી દો એનું સમાધાન કરાવી નાખીશ દેવતાઓ બધા રાજી થયા હવે ભગવાન ગયા દૈત્યો પાસે દૈત્યોને કીધું તમારે અમૃત પીવું છે અમર બનવું છે તો કે હા તો કે એક કામ કરો દેવતાઓ સમુદ્ર મંથન કરે છે એની સાથે સમાધાન કરી અને તમે સમુદ્ર મંથનમાં જોડાઈ જાઓ તો તમને અમૃત મળશે હવે દૈત્યો છે અમર બનવાની ઈચ્છા હતી એટલે દૈત્યો બી સમુદ્ર મંથન કરવા તૈયાર થયા હવે જોજો બાપ ધ્યાન આપજો દેવતાઓ અને દૈત્યો આ બે સમુદ્ર મંથન માટે તૈયાર થયા હવે સમુદ્ર મંથનમાં કરવાનું શું
તો કે આખો સમુદ્ર વલોવાનો. દેવતાઓ અને દૈત્યો સમુદ્ર મંથન કરવા માટે તૈયાર થયા. પણ હવે જો આ સમુદ્ર મંથન થાય છે શું કામ, એની પાછળનું તમને કારણ કહી દઉં એટલે તમને કથા મગજમાં ઉતરે. સમુદ્ર મંથન શું કામ થાય છે, તો કે દૈત્યોના હાથમાં રાજ છે. ઈ રાજ દેવતાઓને પાછું અપાવવા માટે ભગવાને એક યુક્તિ કરી. દેવતાઓ અને દૈત્યો સમુદ્ર મંથન કરવા માટે તૈયાર થયા. દૈત્યો અને દેવતાઓ બધી જ ઔષધિ લઈ અને સમુદ્રની અંદર નાખી. મંદ્રાચળ પર્વત, મેરુ પર્વત, દૈત્યો અને દેવતાઓ આ મેરુ પર્વત ઉપાડી અને સમુદ્રમાં નાખવા જતા હતા. પણ પર્વતનો વજન એટલો બધો હતો કે પર્વત દેવતાઓના અને દૈત્યોના હાથમાં પર્વત રો નહીં, હાથમાંથી છટકી ગયો. છટકો એટલે ગયો સમુદ્રના તળિયે, ને સમુદ્રના તળિયે ગયો તો ઘણા દૈત્યો અને દેવતાઓ ઈ પર્વતની નીચે કચડાયા અને મરી ગયા. હવે કરવું હું, પર્વત નીચે છે, પર્વત બહાર આવે તો સમુદ્ર મંથન થાય ને. અને સમુદ્ર મંથન કરવાનું કઈ રીતે, તો કે પર્વત ને ઈ પર્વત ને આખો વલોવાનો સમુદ્રની અંદર. હવે કરવું હું, દેવતાઓએ દૈત્યોએ ભગવાનની સ્તુતિ કરી અને એ જ સમયે ભગવાને ત્યાં એક અવતાર લીધો. દૈત્યોને ભગવાન દૈત્યોને દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી ને એ જ સમયે ભગવાને અવતાર લીધો અને જય ઘોષ થયો. બોલો કૂર્મ ભગવાન